વાત કરીએ તે પહેલા મહત્વના સમાચાર। ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મોટી જાહેરાત થઈ છે। 19 એપ્રિલે લેવાશે ઉમેદવારોની લેખિત પરીક્ષા। શારીરિક કસોટી પાસ થયેલા ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે। 19 એપ્રિલે ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે। આ સિવાય શારીરિક કસોટી પાસ થયેલા ઉમેદવારોની લેખિતમાં પરીક્ષા લેવામાં આવશે। સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે મોટી જાહેરાત કરી છે લેખિત પરીક્ષાને લઈને, વધુ વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પ્રકારે જાહેરાત આપવામાં આવી, લોકરક્ષક કેડર અને ખાસ કરીને પીએસઆઈ કેડરના જે હતા એમાં 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને ત્યાર પછી શારીરિક કસોટી લઈ અને એ શારીરિક કસોટીમાં 1.10 લાખથી વધુ ઉમેદવારોએ આ શારીરિક કસોટી ઉત્તીર્ણ થયેલી હતી અને એમાંથી 74,591 પુરુષ વિદ્યાર્થીઓ અને 36,074 મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। આ શારીરિક કસોટી જે ઉત્તીર્ણ થયા છે તેમના માટે લેખિત પરીક્ષા 19 એપ્રિલના સંભવિત રીતે લેવાશે, એ પ્રકારની મહત્વની જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે। જી આભાર તમામ વિગતો માટે।